MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH સમાચારમાં હવે વાત નવસારીની કે જ્યાં તંત્રની ઉદાસીનતાને પગલે એક ગામ ઉજ્જડ બને તેવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે। નવસારીના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ઉભરાટ અને ઐતિહાસિક દાંડીના દરિયા કિનારાના વિસ્તારોમાં હાલ મોટું સંકટ વર્તાઈ રહ્યું છે। એક તરફ કુદરતનો પ્રકોપ, બીજી તરફ તંત્રની ઉદાસીનતાને પગલે હાલાકીની સ્થિતિ છે। મુશ્કેલી એ છે કે સતત આગળ વધતા દરિયાને કારણે કિનારાઓનું ધોવાણ થઈ રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો પ્રોટેક્શન વોલની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે તેવો ઘાટ સર્જાયો છે। ઉભરાટમાં રેતીના વિશાળ પટને સ્થાને હવે દરિયો છેક રિસોર્ટ તેમજ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયો છે। તો દાંડી અને બોરસી ગામમાં પણ ચિંતાજનક સ્થિતિ છે। દર વર્ષે અષાઢી બીજના દિવસે મોટી ભરતી સમયે ગામમાં પાણી ફરી વળે છે। સ્થિતિ એ છે કે હવે લોકો પોતાનું ગામ છોડી અન્ય શહેર કે ગામ તરફ વળી રહ્યા છે। આ સ્થળાંતરને કારણે કાંઠા વિસ્તારના ગામોના અસ્તિત્વ પર સંકટ તોળાઈ રહ્યું છે। સમુદ્ર એના કિનારા છોડીને ગામ તરફ આગળ વધતો રહ્યો છે અને લગભગ 200 મીટર જેવું અંદર આવી ગયું અને આજે પરિસ્થિતિ એવી છે કે ગામ અને સમુદ્ર એક થઈ ગયા છે। તો ગયા વર્ષે ચોમાસામાં જ્યારે હાઈટ આવે ત્યારે પાણી બોરસી ગામમાં પૂરજોરમાં પ્રવેશ્યા હતા અને ગામમાં લગભગ ઘણું બધું નુકસાન થયું હતું। તેમાં અમારા ધંધા, પશુપાલન, ખેતી અને તળાવ હતા એમાં પાણી ભરાઈ ગયું હતું ખારું અને ખૂબ જ નુકસાન થયું હતું। પ્રોટેક્શન વોલની માંગણી અમે 10 થી 12 વર્ષ થઈ ગયા તો કરતા છે, પણ હજી તક અમારી માંગણી કંઈ સંતોષાય તેવી કોઈ આશા નથી। પોલિટિશિયન છે તેમને અમારી રિક્વેસ્ટ છે કે અમારી જલ્દીથી જલ્દી અમારી માંગણી પૂરી કરે એવી આશા। સ્થાનિકોનો આરોપ છે કે તેઓ સતત છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવાયા। લોકો ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ પરિણામ શૂન્ય છે। અત્યાર સુધીમાં કાંઠા વિસ્તારોમાં એક વખત નહીં પરંતુ 5 થી 6 વખત સર્વેની કામગીરી થઈ ચૂકી છે, પરંતુ અન્ય કાર્યવાહી આગળ વધી જ નથી। તો બીજી તરફ તંત્રને આ અંગે પૂછતા એવો જ જવાબ મળ્યો કે સર્વેની કામગીરી ચાલુ છે। દાંડી ગામ, સામાપુર ગામ અને ઉભરાટ ગામ જે દરિયાકાંઠે આવેલા છે આપણે અરબી સમુદ્રના, તો ત્યાં વારે વારે ભરતીના પાણી દ્વારા કાંઠાનું ધોવાણ થઈ રહ્યું છે। તો એની અરજીઓ ગામજનો તરફથી મળેલી છે અહીંયા, અને તેના કામમાં આપણા વિભાગ દ્વારાથી સર્વેની કામગીરી હાલ હાથમાં ધરાયેલી છે। દાંડી ગામ છે ત્યાં અંદાજિત 4 કિલોમીટર અને ઉભરાટ ગામમાં અંદાજિત 2 કિલોમીટર જેવી પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી આપણા આયોજનમાં લીધેલી છે કે MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH